વચનામૃત વચનામૃત પાન 128, મોક્ષમાળા શિક્ષાપાઠ 101. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. આ 10 વાક્ય પરમ કૃપાલદેવ લખે છે તે હંમેશા સ્મૃતિમાં રાખવા યોગ્ય છે, અર્થાત ભૂલવા યોગ્ય નથી. ત્યાં વિવેચનમાં બ્રહ્મચારીજી આ વિશે કહે કે જે આખી મોક્ષમાળા ભણી જાય તેને આ 10 મહાવાક્યો યાદ રાખવા જેવા છે. મહાવાક્યો એટલે જેનું ફળ મહાન હોય તે, જેનું ફળ મહાન આવે, મોક્ષ આવે, સંસારના સર્વ દુઃખોથી મુક્ત થવારૂપ આવે, એવા એ મહાવાક્યો છે. એટલે આખી મોક્ષમાળા જે ભણ્યો હોય તેને આ 10 મહાવાક્યો અવશ્ય યાદ રાખવા. તેમાં પહેલું વાક્ય, એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. એક ભેદે એટલે એક અપેક્ષાએ, નિયમ, નિયમ એટલે સિદ્ધાંત, ધર્મ, વસ્તુનો સ્વભાવ. એટલે એક અપેક્ષાએ દરેક પદાર્થના ધર્મો ના આધારે જ આખું આ વિશ્વ ચાલી રહ્યું છે. અર્થાત જગતનો કર્તા ઈશ્વર નથી, પણ દરેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવે પ્રવર્તે છે, કોઈ કરતા નથી. એક ભેદે નિયમ એટલે નિયમ, કર્મના નિયમ પ્રમાણે સર્વ વસ્તુઓ પોતપોતાના ધર્મ પ્રમાણે પ્રવર્તે. જગતનો પ્રવર્તક વિવેચનમાં કહે છે, જગતનો પ્રવર્તક ઈશ્વર નથી, જગતને ચલાવનાર ઈશ્વર નથી. એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય તે સર્વના ખુલાસા રૂપ આ વાક્ય છે. પહેલાં જે વાત આવી તત્વબોધમાં કે જગતનો કરતા ઈશ્વર નથી, તો કોણ કરતા છે? તો કે નિયમ, સિદ્ધાંત, વસ્તુના ધર્મો એ પ્રમાણે આખું વિશ્વ ચાલે છે. એટલે તે સર્વના ખુલાસા રૂપ આ વાક્ય છે. એક ધર્મ, એક ભેદે એટલે એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ધર્મો છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. દરેક વસ્તુના પોતપોતાના ધર્મો છે, પોતપોતાના સ્વભાવ છે, અને તે પ્રમાણે જ સર્વ પદાર્થો પ્રવર્તે. જેમ કે ગોળ ગળ્યો જ લાગે, ગોળ કડવો કેમ નહીં? એનો સ્વભાવ છે. અથવા લીમડો કડવો જ કેમ? એ મીઠો કેમ નહીં? એ એનો સ્વભાવ છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીમડો કડવો લાગે, તેમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગત કરતા ઈશ્વરની એમાં જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે. ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે. ચાવી આપણે આપીએ તો ઘડિયાળ ચાલે, નહીં આપીએ નહીં ચાલે. તેમ નિયમ પ્રમાણે જગત ચાલે છે. એટલે દરેક પદાર્થોના પોતપોતાના સ્વભાવ એ પ્રમાણે દરેક જડ કે ચેતન પદાર્થો પ્રવર્તે છે. તેમ પુણ્ય, પાપ, કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે. કોઈ સારા કર્મો કરે તો પુણ્ય બંધાય જ, પાપ કાર્યો કરે તો પાપનો બંધ પણ થાય જ, અને તેનું ફળ પણ તેને ભોગવવું જ પડે. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય. તેમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. ઝેરને કોઈ અમૃત માનીને પીએ તો શું એને જીવાડે? કે ભાઈ મેં થોડું ઝેર માનેલું, તેને માન્યું, પણ પદાર્થનો જે ધર્મ હોય તેમ જ થાય. અગ્નિમાં હાથ ઘાલે તો બળે જ. પછી કે મેં તો એને ઠંડી જાણીને મેં હાથ અંદર ઘાલેલો, તે જાણ્યું શું થઈ ગયું? અગ્નિનો ગરમ તો સ્વભાવ તો બાળવાનો છે. એમ પુણ્ય કે પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે. આ તો અખંડ કૃપાલ કે આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અનુરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ એટલે નિયમને લઈને રહ્યા છે.
આપણે જે કંઈ પણ સંયોગ થયો કોઈનો, કુટુંબનો કે ધનાદિનો, એ બધા કર્મ પ્રમાણે. કોઈને ઓછું વધતું કેમ મળે? કર્મ પ્રમાણે. કોઈને સુખ કોઈને દુઃખ કેમ? કર્મ પ્રમાણે. પ્રારબ્ધ દેવા એને કામો કર્યા તેવા ફળ ભોગવે. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિતન ક્યાં. વિયોગ, કોઈનો વિયોગ થઈ જાય, ઈષ્ટનો વિયોગ થઈ જાય, ગમે એનો વિયોગ થઈ જાય, એ પણ કર્મના આધીન. જેટલું આપણે સંયોગ લખ્યો હોય તેટલો જ રહે. સુખ કે દુઃખ જે આપણે બાંધ્યા હોય તે જ મળે. ખેદ, આનંદ, અણરાગ એટલે અણગમો, અથવા અનુરાગ એટલે પ્રેમ ઇત્યાદિ બધા યોગ કોઈ વ્યવસ્થિત કારણ એટલે કર્મના સિદ્ધાંતને લઈને રહ્યા છે. અહીં મુખ્યપણે કર્મના સિદ્ધાંતો વિશે જણાવવું છે. આખો કર્મ ગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય, તે ભોગવવાના પણ અમુક સ્થાનક હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે, એના સ્વભાવે જ પરિણમે. એટલે ફળદાતા ઈશ્વર તળિયેમાં નથી જરૂર, કેમ કે કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. જેમ કે લોહ ચુંબક છે, એ લોખંડને જ ખેંચે, પણ લાકડાને કે પ્લાસ્ટિકને નહીં ખેંચે. કેમ? એમ સ્વભાવ છે. એ જડ છે, એને ખબર જ નથી કે હું લોખંડને ખેંચું અને લાકડાને નહીં ખેંચું, પણ જેના ગુણધર્મો છે તેમ જ વર્તે છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વાભાવિક સ્થાનો બનેલા છે. ગહન વાત છે શિષ્યા કહી સંક્ષેપે સાપ. એકદમ ન સમજાય તું આગળ ઉઠ, જ્ઞાનની નિર્મળતા કર તો બધું સમજાશે. એમ એક ભેદે એટલે એક અપેક્ષાએ જોતા નિયમ એટલે દરેક દ્રવ્યનો સ્વભાવ એ જ આ જગતને ચલાવે છે. એટલે આ કે 10 મહાવાક્યો યાદ રાખવા. અર્થાત ઈશ્વર કરતા નથી, પોતે જ પોતાના શુભાશુભ ભાવનો કરતા છે. એ બધું મેટી દે. શુભ કે અશુભ તો શુદ્ધ ભાવનો કરતા બને તો શુભના ફળ મનુષ્ય દેવાદિ, અશુભના ફળ તિર્યન નરકાદિ એ નહીં આવે, શુદ્ધ ભાવમાં આવી જાય તો. પછી બીજું વાક્ય છે, જે મનુષ્ય સત્પુરુષના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. સત્પુરુષોના ચરિત્રનું રહસ્ય શું? તો કે રાગ દ્વેષથી રહિત થવું એ જ સત્પુરુષોના ચરિત્રનું રહસ્ય છે. એ થયા છે એ જ એનું રહસ્ય છે. મહાપુરુષોએ જે પરમપદ પ્રાપ્ત કર્યું તે જેને સમજાય તે પણ તે જ પદે પામે. જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે. ભૃંગીલી કાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. તો હા, જીન સ્વરૂપ થઈ, રાગ દ્વેષ ને છોડી મિથ્યાત્વને ત્યાગી દઈ જે જીન સ્વરૂપને આરાધે, સહજાત્મ સ્વરૂપની ભાવના ભાવે તે પોતે જીન થાવે, એ પોતે જીનેશ્વર બની જાય. કાલે કરીને એના જ રાગ દ્વેષ ચાલ્યા જાય. એટલે જે મહાત્પુરુષોના પરમપદને સેવે, એને સમજે તે પોતે પણ તે પદને પામે. જેમ કે ભમરી ઈયળને ચટકો મારે તો એ પણ ભમ ભમ કરતી કાળે કરીને ઈયળ ભમરી બની જાય. ભૃંગી લીકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે, તેને જગતવાસી જીવો ભમરી રૂપે જુએ, અતિ ઈયળ. તેમ જે જેનું ધ્યાન કરે તે તેવો થાય છે. મહાપુરુષોએ પરમપદ કેમ પ્રાપ્ત કર્યું? તે જેને સમજાય તે પણ તે જ પદને પામે છે. મહાપુરુષોએ જ્યારથી સમ્યક દર્શન થાય ત્યારથી એક આત્માનો નિશ્ચય કર્યો હોય છે
અને તેમાં જ પુરુષાર્થ કરે છે. મહાપુરુષોએ જ્યારથી સંકિત થયું ત્યારથી એમને એક આત્માનો નિશ્ચય થઈ જાય છે કે હું દેહથી ભિન્ન આત્મા જ છું. અને પછી એમાં કાળે કરીને સુખ વિદાય આત્માનું, ત્યારે એ કેવળ જ્ઞાન પ્રગટાવવા માટે જ પુરુષાર્થશીલ રહે છે. મહાપુરુષોએ જ્યારથી સમ્યક દર્શન થાય ત્યારથી એક આત્માનો નિશ્ચય કર્યો હોય છે અને તેમાં જ પુરુષાર્થ કરે છે. પાર્શ્વનાથ ભગવાનનો જીવ હાથી હતો. મરુભૂતિના ભામાં એના આ રાજા તે અરવિંદ રાજા હતા. આ મંત્રી પુત્ર હતો મરુભૂતિ, પાર્શ્વનાથ ભગવાનનો જીવ. એનો ભાઈ કમઠ એને મારી નાખે છે અમુક કારણે અને મરીને હાથી થાય છે. પછી રાજા એના અરવિંદ દીક્ષા લઈ લે છે અને હાથી એકવાર ગાંડો થાય છે, બધાને મારે છે. એમ એ શહેરમાં આવતા સામે અરવિંદ મુનિને જોયા, એના રાજા, કે એને જોતા જ એના છાતીમાં જે છિન્ન હતું એ જોતા હાથીને જાતિ સ્મરણ થઈ ગયું, શાંત થઈ ગયો. કહો આ તો પૂર્વના મારા રાજા છે. એ પછીને ઉપદેશ આપે ને સમ્યક દર્શન કરાવે. ત્યાંથી પાર્શ્વનાથ ભગવાનના ધર્મની શરૂઆત થાય છે હાથીના ભાવમાંથી. હવે આગળ વધતા ત્યાંથી પછી દેવલોક, મનુષ્ય, આમ કરતાં કરતાં પાર્શ્વનાથ ભગવાન બની જાય છે. એટલે મહાપુરુષોને જ્યારથી સમ્યક દર્શન થાય ત્યારથી એક આત્માનો જ નિશ્ચય હોય છે અને તેમાં જ પુરુષાર્થ કરે છે. સત્પુરુષોને શું કરવાની તાલાવેલી લાગી છે એમ સમજાય તો તેને પણ તેમ કરવાની ભાવના થાય. સત્પુરુષોને શું જોઈએ? એક શુદ્ધ આત્માની પ્રાપ્તિ, નિર્વિકલ્પ દશા. એ વાત એને જો સમજાય તો એ પણ એમ કરવા માટે પુરુષાર્થ કરે. મહાપુરુષો કર્મ કેમ છૂટે એ લક્ષથી પ્રવર્તે છે. મહાપુરુષો હંમેશા કર્મની નિર્જરા કેમ થાય અને મારા આત્માના શુદ્ધ સહજાત્મ સ્વરૂપ સ્વભાવને સંપૂર્ણપણે કેમ પામું, એ જ લક્ષ્ય હોય છે. સત્પુરુષોને શું કરવાની તાલાવેલી લાગી છે એમ સમજાય તો તેને પણ તેમ કરવાની ભાવના થાય. મહાપુરુષો કર્મ કેમ છૂટે એ લક્ષ્યથી પ્રવર્તે છે. રાગ દ્વેષથી રહિત થવું એ જ સત્પુરુષોના ચરિત્રનું રહસ્ય છે. રાગ દ્વેષથી રહિત થવું સંપૂર્ણપણે એ જ એમના ચરિત્રનું રહસ્ય છે. સ્વસ્થ શાંત પરિણામ રાખી આત્માને સ્થિર કરવો, સ્વસ્થ શાંત પરિણામ રાખી આત્માને સ્થિર કરવો, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી એ જ જન્મ મરણ ટળવાનો ઉપાય છે. પોતાના આત્માના સહસ્વાભાવિક સ્વભાવમાં સ્થિતિ એ જ જન્મ મરણ ટાળવાનો શ્રેષ્ઠ ઉપાય. ત્યાં અભ્યંતર ચારિત્ર છે, અંતરમાં સ્વરૂપમાં રમણતા છે તે અભ્યંતર ચારિત્ર. અંતર ચારિત્ર ગુરુરાજનું ભાંગે ભવ સંતા. અંતરમાં જેને સ્વરૂપમાં રમણતા છે, આત્મ સ્વરૂપમાં, અને એ જ અંતરંગ ચારિત્ર છે. બાહ્ય ચારિત્ર પણ અંતરંગ ચારિત્ર માટે છે. ત્યાં અભ્યંતર ચારિત્ર છે અને એ જન્મ મરણ ટળવાનો ઉપાય છે. રાગ દ્વેષ ઘટાડવા માટે સર્વ જપ તપ વ્રતાદિ કરવાના છે. વ્રત તપ જપ ભક્તિ સ્વાધ્યાય શા માટે? રાગ દ્વેષ રહિત થવા માટે. રાગ દ્વેષ ઘટાડવા માટે સર્વ જપ તપ વ્રતાદિ કરવાના છે. સત્પુરુષોની દશામાં એક રૂપ થઈ જવું તે પરાભક્તિ છે. આત્માને પરમાત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. સત્પુરુષોની દશામાં એક રૂપ થઈ જવું તે પરાભક્તિ છે. બીજા ધર્મ જગત કરતા રૂપે એક ઈશ્વર માને તેથી પરમેશ્વર કોઈ નહીં થાય. વેદાંતમાં ઈશ્વર તો એક જ, આપણે તો એના અંશ છીએ એટલે આપણે જાણે ઈશ્વર ન બની શકીએ. એમ બીજા ધર્મમાં જગત કરતા રૂપે એક ઈશ્વર માને તેથી પોતે પરમેશ્વર અથવા કોઈ પણ
પરમેશ્વર પદને પામી ન શકે, જ્યારે જૈનમાં તો દરેક જીવ માટે પરમેશ્વર થવાની છૂટ છે. અર્થાત દરેક જીવ નિશ્ચયને પરમાત્મા સ્વરૂપ જ છે. શુદ્ધ સ્વભાવમાં આવે તે મનુષ્ય ઈશ્વરપણું પાવે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. પોતાના આત્માની સર્વ કર્મલ રહિત દશા એ જ મોક્ષ છે, એ જ પરમાત્મા સ્વરૂપ છે. શુદ્ધ સ્વભાવમાં તે મનુષ્ય આવે તો તે મનુષ્ય ઈશ્વર થાય. ઈશ્વર અને પરમેશ્વરમાં ભેદ નથી. તેમ છતાં ગુણસ્થાનની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનથી ઈશ્વર અને 13મા ગુણસ્થાને પરમેશ્વર કહેવાય એમ ભેદ છે. આમ તો ઈશ્વર કહો કે પરમેશ્વર કહો એક જ છે, પણ સૂક્ષ્મ ભેદથી જો જોવું હોય તો ચોથા ગુણસ્થાનમાં આત્મા જ્યારે સમ્યક દર્શન પામે ત્યારે ઈશ્વર કોટીમાં આવ્યો, જીન કોટીમાં, અને જ્યારે સંપૂર્ણ કેવળ જ્ઞાન પામે ત્યારે એ પરમેશ્વર થાય છે. આમ તો ઈશ્વરે પરમાત્મા જ કહ્યું છે. આપણે પરમાત્મા તો સંપૂર્ણ એને જ કહીએ છીએ, નિશ્ચય ને તો એમ જ છે. બાકી તો સમ્યક દ્રષ્ટિ પણ પરમાત્મા છે. ચોથે ગુણસ્થાનથી જીનકોટ, જેમ કે સાધુ ભગવાન, ઉપાધ્યાય ભગવાન, આચાર્ય ભગવાન, નવકારમાં જેમ કહે, એ બધા જ્યાં મિથ્યાત્વ ગયું, સમ્યક્ત્વ થયું, સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટ્યું, એટલે ઈશ્વરની કોટીમાં આવી ગયો, એ પૂજવા લાયક થઈ ગયો. પણ ખરેખર સંપૂર્ણ ઈશ્વર અથવા પરમાત્મા અથવા પરમેશ્વર તે કેવળ જ્ઞાન થાય છે, સર્વજ્ઞ. પણ મિથ્યાત્વ જેને ગયું, જેને ક્ષાયક સંકિત થયું, તેને તો પછી એ બીજા કર્મો બધા સમય છૂટવાના ક્રમ જ છે. એ ઝડપભેર મોક્ષ માર્ગ તરફ જ વધી રહ્યા હોય છે. ઈશ્વર અને પરમેશ્વરમાં ભેદ નથી. તેમ છતાં ગુણસ્થાનની અપેક્ષાએ ચોથા ગુણસ્થાન ઈશ્વર અને 13મા ગુણસ્થાને પરમેશ્વર કહેવાય છે એમ ભેદ છે. પરમેશ્વર થાય તે સંપૂર્ણ સુખી થાય. પરમેશ્વર થાય તે સંપૂર્ણ સુખી થાય. પછી સર્વ કર્મથી રહિત થાય. પછી એને કંઈ કરવા પણ હોય નહીં, કેવડી થઈ ગયો. હવે એથી વિપરીત શું? એટલે પહેલાં તો શું કહ્યું? પહેલું વાક્ય એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. બીજું વાક્ય જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે કે જ્ઞાની પુરુષોએ રાગદ્વેષ અજ્ઞાનનો નાશ કર્યો, તેમ તો પોતે પણ એ રહસ્યને સમજી પોતાના રાગદ્વેષને ઘટાડે તો પોતે પણ પરમેશ્વર બની જાય. કેમ કે વેદાંતમાં બીજા કોઈ પરમેશ્વર ન બની શકે, જ્યારે જૈનમાં તો બની શકે છે. દરેક જીવ પરમાત્મા પરમેશ્વર બની શકે છે. જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. આ વાત પહેલાં દ્રઢ થાય તો એ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે. હું કોઈ દિવસ પરમાત્મા થવાનો જ નથી તો એ પ્રયત્ન કરેલો નિષ્ફળ છે. એટલે આ બધા વાક્ય અને સ્મૃતિમાં રહે કે હું પણ પરમાત્મા બની શકું છું, અને આ બધું ચાલી રહ્યું છે તે ઈશ્વર કરતા નથી, આ પોતે જ પોતાના કર્મનો કરતા છે, માટે ભોગતા છે. હવે ત્રીજું વાક્ય, ચંચલ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ચંચળ ચિત્ત, અસ્થિર ચિત્ત એ સર્વ વિષમ દુઃખનું મૂળ છે. એટલે અનેક પ્રકારની ઈચ્છાઓને લઈને આપણું મન ચંચલ રહે છે, અસ્થિર રહે, ઈચ્છાઓના કારણે સંકલ્પ વિકલ્પ કર્યા કરે, અને સંકલ્પ વિકલ્પ એ જ દુઃખનું મૂળિયું છે, અને એને લઈને જ બંધન છે. સંકલ્પ વિકલ્પ ન કરે તો કોઈ બંધન નથી. ઉપજે મોહ વિકલ્પથી
સમસ્ત આ સંસાર અંતર્મુખય અવલોકતા વિલય થતા નહીં વાર. મોહના વિકલ્પથી આખો સંસાર ઉભો થાય. જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાય. મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. જહાં કલ્પના, મનના જે અંદર ચાલતા વિકલ્પો તે કલ્પનાઓ, અને જલ્પના એ વાણીના બહારની વાચા. જહાં કલ્પના મનની અને જલ્પના વચનની તહાં માનું દુઃખ છાય. ત્યાં દુઃખની છાયા છે. પણ મીટે કલ્પના જલ્પના, બહારની વાણીથી મૌન થઈ જાય પણ અંદર સંકલ્પ વિકલ્પ કર્યા કરે તોય શાંતિ ન વળે. એટલે કલ્પના ને જલ્પના બધું મટે. મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. નિર્વિકલ્પ થાય ત્યારે પોતાના સ્વરૂપનો અનુભવ કરે. પણ આ ચંચલ ચિત્ત એ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. સંકલ્પ વિકલ્પ એ જ દુઃખનું મૂળ છે. આપણને પણ શાંતિ ગમે છે. ઘરે આવીને વિકલ્પ નહીં હોય, ચિંતા ન હોય તો માણસ શાંતિ અનુભવે. ઊંઘમાં આપણને સુખ ભાસે એનું પણ કારણ શું? એ વિકલ્પો મટી જાય છે કે ઓછા થાય છે, તેને લઈને સુખ વેદે છે. બાકી મનમાં જો સંકલ્પ વિકલ્પથી દુઃખ હોય તો ગમે એટલી બાહ્ય શાતા કે ભલે બહાર એર કન્ડિશન હોય પણ અંદરમાં બળતરા હોઈ શકે. એટલે મનના સંકલ્પ વિકલ્પ જો ન સમે તો એ જીવ ક્યાંય પણ સુખ ન પામે. એટલે કહ્યું મન લોભી, મન લાલચી, મન ચંચલ, મન ચોર, મન કે મતે ન ચાલીએ, પલક પલક મનોર. ઘડીકમાં કંઈ છે, ઘડીકમાં કંઈ છે, એવો મન જેમ દોરે તેમ નહીં દોરાવવું. પણ એ કૃપાલ કે મનને જીતવું હોય તો એ જે માગે તે ન આપવું, પણ એનાથી વિપરીત વર્તવું, તો જ આ મન વશ થાય એમ છે. બાકી આ તો મન લોભી, લાલચી, ચંચલ, ચોર, એટલે ક્યારે આપણને ક્યાં ગબડાવી દે કંઈ ખબર ન પડે. એમ માટે એનાથી હંમેશા જાગ્રત રહેવું. હા, જ્ઞાને બાંધ્યું મન રહે. હવે આપણને જ્ઞાન ન થાય ત્યાં સુધી શું કરવું? મંત્રમાં જોડવું અથવા એના વચનોના વિચારમાં રોકવું. ઔષધ વિચાર ધ્યાન કે ભક્તિમાં જોડવું. એટલે આપણું મન બીજા વિચારો ન કરે એવી રીતે એને ઉત્તમ સરસ ખોરાક, સારા ભાવોને આપી દેવો જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી. એ થયા પછી તો સહજ વશ થશે, પણ એ નથી ત્યાં સુધી આપણે આ પુરુષાર્થ કરવો જ પડશે. નહીં તો સમય સમયે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. જો મોક્ષના કારણમાં ન વર્તે તો એ સમય સમયે કર્મ બંધ જ કરશે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ 48 મિનિટમાં શું કરી દીધું? આ મન જ ત્યાં કારણ છે. 7મી નરકની ઠેઠ યાતના ભોગવે એટલા કર્મોનો સંગ્રહ કરી લીધો અને ફર્યા પાછા તો ભાવથી તોડી પણ નાખ્યા ને કેવળનાન પણ પ્રગટાવી દીધું. એટલે મન એવું છે. તંદુલ મત્સ્ય હોય, મોટા માછલાના આંખના પાપણ ઉપર હોય, ચોખાના દાણા જેટલો જ હોય, એટલે એનું નામ જ તંદુલ મત્સ્ય આપ્યું. તંદુલ એટલે ચોખા, મત્સ્ય એટલે માછલું. પણ એ આટલું નાનું છે પણ કેવા ભાવ કરે. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. એટલે ત્યાં રહ્યો એવો ભાવ જ કરે છે ખાલી કે આટલા મોઢામાંથી આટલા બધા માછલાઓ આવીને જતા રહે બધા, એના ઠેકાણે હું જો હોઉં તો એક પણ માછલાને જવાની દઉં, બધાને ખાઈ જાઉં. એવી માત્ર મનના કારણે, મન છે નહીં એના કારણે આવી ભાવના ભાવી અને મોટો મહામત્સ્ય પણ 7મી નરકે જાય અને આ તંદુલ મત્સ્ય પણ 7મી નરકે જાય. એટલે ભાવ બડો સંસાર મેં. ભાવે जिनवर पूजिए भावे, दीजे दान भावे, भावना भाविये भावे केवल ज्ञान. ભાવ બડો સંસાર. ભાવ હંમેશા શુદ્ધ રાખવા. એટલે આ ભક્તિ સત્સંગ પણ સારા ભાવ માટે છે, એના નિમિત્ત માટે છે, નિમિત્તાધીન જીવ છે માટે.
એટલે સંકલ્પ વિકલ્પ એ સર્વવિષમ દુઃખનું મૂળિયું છે. મન ચંચલ રહ્યું તો બધું દુઃખ જ આવવાનું. જગતના બધા દુઃખો છે તે સમતા ન રહેવા દે તેવા વિષમ છે. જગતના બધા જ દુઃખો એવા સમતા ભાવમાં ન રહેવા દેવા છે તેવા વિષમ છે. આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. અસ્વસ્થતા અજ્ઞાનને લઈને છે. ત્યાં સુધી આત્મા અસમાધિમાં છે, કર્મ જ બાંધે. અને સમાધિ એ જ સુખ છે, આત્માની સ્વસ્થતા એ જ સુખ છે. આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. ધર્મ સહજ સ્વરૂપે પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપમાં રમણતા થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. હા, અને આત્મ પરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. જેમ કે પ્રસન્નચંદ્રા ચપળ પરિણામ થયા, કર્મ બાંધ્યા અને અચપળ સ્થિર થઈ અને શેણી માંડીને કેવલનાન પ્રગટાવ્યું. તેમજ જીર્ણ શેઠે પણ ભાવના જ ભાવી છે કે હવે ભગવાન આજે તો જરૂર મારે ઘેર વરો આવશે, પારણું થશે ભગવાનનું મારે ઘેર. એવા ભાવમાં જ 12મા દેવલોક સુધી તો પુણ્ય બળે વધી ગયા. અને જો દુંદુબી ન વાગી હોત, ભગવાનને પારણું થઈ ગયું પૂર્ણ શેઠને ત્યાં, જીર્ણ શેઠને નહીં આવે, પૂર્ણ શેઠને ત્યાં થયું, એટલે એમના ભાવ અટકી ગયા. નહીં તો કે કેવળનાન થઈ જાય, કરી નાખાત. એવા ઉત્કૃષ્ટ ભાવ હતા. એટલે ભાવ હંમેશા સારા જ રાખો અને એના માટે નિમિત્ત જોઈએ. હરે જીરણ શેઠજી ભાવના ભાવે, હરે પટકુલ જરી પથ રાવે રે, મહાવીર પ્રભુ ઘર આવે. હરે જીરણ શેઠજી ભાવના ભાવે, પટકુલ એટલે કપડાં, જરી વગેરે પોતાની શેરીમાં જળ છંટકાવે, ભગવાન ઘરે આવશે. પછી તો એમને હું આ રીતે પારણું કરાવીશ, પછી એમને વળાવવા જઈશ, પછી એમનો ઉપદેશ સાંભળીશ. એ બધી ભાવના જ ભાવે. જ્યારે ખરેખર ભગવાન આવ્યા જ નથી, છતાં પણ ભાવથી કેટલી ઊંચો એનો દરજ્જો વધી ગયો. એટલે આ નિમિત્ત સેવીને ભાવોની હંમેશા ઘણી ચડતી રાખવી. એટલે પ્રભુશ્રી શું કહે, પ્રભુ તું ભાવનો ભિખારી શું કામ થાય? ભાવ તો સારા જ રાખ. એમાં તારા ઘરનું શું જાય છે કે બધા જીવો સુખી થાવ, તેમાં આપણા ઘરનું શું થઈ ગયું? પણ બધા જીવો દુઃખી થાવ તો તું દુઃખી કરી શકે? તું પોતે જ દુઃખી થાય. કેમ કે તારા ભાવ બધા પ્રત્યે ખરાબ થયા. જેમ કે તંદુલ માત્સે શું વિચાર કર્યો કે એના ઠેકાણે હું તો એક નહીં છોડું, ભાવ જ બગાડ્યા એટલે એ નરકમાં ગયો. એમ ભાવ કોઈના પ્રત્યે બગડવા નહીં દેવા. એટલે ચંચલ ચિત્ત છે, અનાદિનો ઢાળ એનો ખરાબ છે, નીચે ઢાળે છે. અને એક સમયમાં અસંખ્યાત યોજન ચાલનાર અશ્વ તે મન છે. એક સમયમાં તો અસંખ્યાત યોજન જતું રહે એવા મનરૂપી ઘોડો, એને થકાવવું કૃપાલ બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપ લગામ વડે કરીને એને સ્તંભિત કરી રાખી સર્વ જય કર્યો છે, જ્ઞાનરૂપી લગામથી. એમ નાને બાંધ્યું મન રહે. સત્પુરુષના વચનામૃત, અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગત કર. આખા જગતને તારી શકે, એનું મન સ્થિર કરી શકે અને ખરાબ ભાવોમાંથી ઉત્તમ ભાવમાં લાવી બધા કર્મનું સંક્રમણ કરી શકે એવી તાકાત ભગવાનના વચનોમાં છે. નાને બાંધ્યું મન રહે. મન તો બાબરા ભૂત જેવું છે, એટલે એને જો બીજું કામ ના આપો તો બાબરો ભૂત શું કહે, તને ખાઈ જઈશ, કામ બતાવો. એટલે એને હંમેશા કામ જોઈએ, નહીં તો એ ખોટા વિચારમાં ચાલ્યો જશે. એટલે ઉત્તમ વિચાર રૂપ એને કામ સોંપી દેવું, એટલે નવરાશ મળે જ નહીં.
ચંચલ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. હવે ચોથો ભેદ, આ 10 વાક્ય, ચોથું મહાવાક્ય કે છે ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. ઘણા સાથે મળવું એટલે જેને વધારે ઓળખાણ હોય તેને વધારે દુઃખ, તે વધારે દુઃખી. ઘણા માણસોનો મેળાપ હોય તો બધાનું મન સાચવવું પડે, બધાની વાત યાદ રાખવી પડે, તેથી મન ચંચલ રહે, બધાને રાજી રાખવાના. અને તેમજ થોડા સાથે પણ અતિ સમાગમ, અત્યંત મેળાપ હોય તે પણ દુઃખનું જ કારણ છે. થોડા સાથે અતિ પરિચય હોય તો અવજ્ઞા થાય, સામાન્યપણું થાય કે પ્રતિબંધ થાય, ગાઢ એની સાથે સંબંધ બંધાઈ જાય એટલે એના સવાય ગમે પણ નહીં. સંસાર જેને છોડવો છે તેને તો બે છોડવાના છે. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ બે છોડવાના છે. કારણ વગર કોઈને મળવું નહીં અને થોડા સાથે પણ અતિ પરિચય રાખવો નહીં, નહીં તો એ મરણ વખતે એને મહાન દુઃખનું કારણ થાય છે. સંસાર જેને છોડવો છે તેને તો બે છોડવા જેવા છે. આ સંસારની અપેક્ષાએ વાત કહી એટલે એના વિશે નમી રાજર્ષિ એક તો ભાવના ભાવી, કોઈને પોતાનું ન માન્યું, કુટુંબાદી બધાને ઇન્દ્રિય પરીક્ષા કરી તેમાં પણ પાસ થયા, મારા પણ કેને કર્યું તો પોતાના આત્માનું કલ્યાણ કરીને મુક્તિએ ગયા. ને પૂજામાં પણ આવે છે એકત્વ ભાવનાઓ, 12 ભાવનાઓ, એકત્વ ભાવના 12 ભાવનાઓ. બહુ મિલે ખટપટ બહુ થાય, નિત્ય એકાકી રહે સુખદાય, જીન પૂજલે. બહુ મિલે ખટપટ બહુ થાય, એકલો હોય તો તેને કોઈ દુઃખ નથી, પણ આ જીવનાદિનો એકલો રહી શકતો નથી, એને કોઈનું કોઈ સંગ જોઈએ છે. પણ જ્ઞાનીઓને મન તો સબ્વે સંગા મહાસવા, સર્વસંગ મહાઆશ્રવરૂપ ભાષે છે. એક ભજન છે એમાં કહ્યું, યોગી એકલા રે નહીં જેને સંગ કોય, યોગી એકલા રે નહીં જેને સંગ કોય, ઘૂંઘરો એક હશે બાંધેલો આવાજ તેનો નવ થાય, ઘૂંઘરો એક હશે બાંધેલો આવાજ તેનો નવ થાય, 10-20 જો મળી બેસે તો, 10-20 ઘૂંઘરા ભેગા થાય તો, 10-20 જો મળી બેસે તો, ઘોંઘાટથી માર ખાય, યોગી એકલા રે નહીં જેને સંગ કોઈ. 10-20 ઘૂંઘરા ભેગા થાય તો એકબીજાથી અથડાય, બધા દુઃખી થાય, અવાજ કરે, પણ એકલો હોય તો એ અવાજ ન કરે. એમ સુખ એકલપણામાં છે, એકત્વ ભાવનામાં સુખ છે. એમ ઝાઝાનો મેળાપ કે થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. હવે 5મું વાક્ય કે છે સમ સ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. 5મું મહાવાક્ય સમ સ્વભાવી એટલે એક પ્રકારની ઈચ્છાવાળા, ભલે ઘણા મળે તો પણ એકાંત કહ્યું. જેમ કે આશ્રમમાં આપણે બધા 1000 હોય કે પરિશ્રમમાં 2000 હોય, એ બધાની ઈચ્છા એક હોય છે, બધાને આત્મકલ્યાણની ઈચ્છા હોય છે. અહીંયા કોઈ સ્વાર્થ નથી એકબીજા પ્રત્યે, માટે 2000 શું 5000 તો પણ હોય તો પણ એને એકાંત કહ્યું છે. એટલે સમ સ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. હવે સમ સ્વભાવી એટલે શું? તો કે મોક્ષની ઈચ્છાવાળા, મળે ત્યાં ઘણા કે થોડા હોય તો પણ એકાંત છે. સત્સંગમાં સંસારનો સ્વાર્થ
કે વિષયની વાત ન હોય પણ છૂટવાનો આશય હોય, બધાની એક જ રુચિ હોય, તેથી એકાંત છે. જ્યારે મેળામાં ગયા હોઈએ, નાટકમાં ગયા હોઈએ કે સિનેમામાં, તો ત્યાં બધાનો આશય જુદો, બધાની રુચિ ભિન્ન ભિન્ન હોય છે. અને જ્યાં સ્વાર્થ અને વિષયની વાત હોય ત્યાં સમસ્વભાવતા નથી. એટલે જુદા જુદા વિષયની વાત હોય, કોઈને કંઈ જોઈએ, કોઈને કંઈ જોઈએ, એટલે ત્યાં સમસ્વભાવીપણું નથી. એટલે સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહ્યું છે. ત્યાં પછી સત્સંગમાં એના નિમિત્તે ભલેને હજારો ભેગા થાય તો પણ તે એકાંત જ છે. કેમ કે બધાને આત્માર્થનો લક્ષ્ય છે. એટલે સમસ્વભાવી સાથે મળવું, બધાને આત્માર્થના ઈચ્છુક હોય, સત્સંગ ભક્તિ ગમતા હોય, એનો સંગ આપણને બળ આપે, સંસારીઓનો નહીં. એટલે એ પણ યાદ રાખવું કે સમ સ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. આ પ્રમાણે કુલ 10 મહાવાક્યો છે. તેમાં આપણે 5 વાંચ્યા આજે. પહેલું, એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. એટલે એક અપેક્ષાએ દરેક વસ્તુનો નિયમ એટલે સ્વભાવ, એનો ધર્મ એ જ આ જગતને ચલાવે છે, ઈશ્વર નથી ચલાવતો. બીજું મહાવાક્ય, જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. કે સત્પુરુષોએ એવું શું કર્યું જીવનમાં કે જેથી એ પરમાત્મા બની ગયા? તો કે રાગ દ્વેષ અજ્ઞાનને જેને હણી નાખ્યા, એ જે વાત બરોબર જેને સમજાઈ જાય અને પોતે પણ જપ તપ વ્રતાદિ કરીને રાગ દ્વેષને ઘટાડે તો પોતે પણ પરમેશ્વર બને. જે મનુષ્ય સત્પુરુષના ચરિત્રને પામે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ત્રીજું, ચંચલ ચિત્ત એ સર્વવિષમ દુઃખનું મૂળિયું છે. ચંચલ ચિત્ત, ચિત્તની અસ્થિરતા એ સર્વવિષમ દુઃખનું મૂળ છે. એટલે ચિત્ત સ્થિર રાખવું અને જ્ઞાની પુરુષના વચનથી બોધબળથી જેમ જેમ વસ્તુ સમજાય તેમ ચિત્ત સ્થિર થતું જાય છે. માટે એ વાક્ય પણ યાદ રાખવું કે ચિત્તને ચંચલ રાખવું નહીં તો કર્મ બાંધે. મનને હંમેશા ઉત્તમ ભાવમાં રોકી રાખવું. ચોથું, ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. એટલે ઘણા સાથે પરિચય કરતા ન ફરવું. આજે એને મળ્યા, ફલાણાને મળ્યા, તો આખો દાડો એકબીજાને રંજન કરવામાં કે રંજીત થવામાં જ બધો સમય વ્યર્થ વયો જાય. આત્માર્થીને માટે તો વાત કરવાનો પણ સમય નથી, કેમ કે એને કેટલું બધું કામ કરવાનું છે. અને થોડા સાથે અતિ સમાગમ રાખવો એ પણ એટલું જ દુઃખદાયક છે. તો કે ઘણાને નહીં મળું તો થોડા સાથે અત્યંત પ્રેમ રાખવો? તો કે ના, એ પણ નહીં. એ પણ પ્રતિબંધ વધે, પછી એને સહન નહીં થાય, રહી નહીં શકે એકબીજા વગર. માટે આ પણ મહાવાક્ય યાદ રાખવું કે કોઈનો પરિચય કરવા યોગ્ય નથી. એક સત્પુરુષ સિવાય કોઈની સાથે રાગ કરવા યોગ્ય નહીં. રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. હવે પાંચમું મહાવાક્ય, સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. સમસ્વભાવી આત્માર્થી મુમુક્ષુઓ એની સાથેનો સમાગમ હોય તો એકાંત જ છે, એકબીજાને બળ આપે છે. બાકી સંસારી જીવો જ્યાં સમસ્વભાવી પણ હોતું નથી તેનો પરિચય રાખવા યોગ્ય નથી. આ પ્રમાણે 5 મહાવાક્ય આપણે આજે વાંચ્યા. હજુ બીજા 5 છે, કુલ 10 છે. બીજા આપણે આવતીકાલે લઈશું.